હાર્દિકભાઈ ને બસ સ્ટેશન પહોંચાડી દીધા છે. હવે આપણે જઈએ કોલેજે પાછા. જો બસ સ્ટેશન કઈ નહીં, સોડા બોડા પીવા જઈએ. તડકો તો જો થઈ ગયો છે. હાલે ગાડીની ચાવી તો ક્યાં? કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને સપોર્ટ કરતા રહેજો. તમારા પ્રેમ અને સપોર્ટની બહુ જરૂર છે ગાઈસ. તો હવે અમે વિડીયો ઉતારવા પહોંચી ગયા છે. આ જો મયુરભાઈ છે, હિરેનભાઈ છે. આ બે ભાઈનું નામ નથી આવડતા. કંઈ નહીં, ચાલો વિડીયો ઉતાર લઈએ, પછી જમવા તો જવું જ પડે ને. કોને ઉતારવો ને? હાલો રેડી. ભાઈ આ ફેન ફોલોવિંગ છે અમારા. ગાઈસ હવે અમે જમવા પહોંચી ગયા છે. જો જમવાનું એક નંબર છે. આ મયુરભાઈ, હિરેનભાઈ. કંઈ નહીં, ચાલો જમી લઈએ. તમારે ખાવા હોય તો મોકલાવું. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશે ને? મારા વ્લોગ જોતા એ બધા મજામાં જ હશે. તો ફરી એકવાર તમારું બધીનું મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જઈએ છીએ આપણે ઉના, કેમ કે મારા કોલેજે થોડુંક કામ છે અને હાર્દિકભાઈને દિલ્હી જવાનું છે, તો મૂકવા તો જવા જ પડે ને. તો હાર્દિકભાઈ અત્યારે ઘરમાં છે અહીંયા જરા. મમ્મી ને પપ્પા ને બધા બેઠા છે. અમારા મયુરી બેન પોતા કરે છે. હાય મયુરી બેન. જો હાર્દિકભાઈ જાય છે. હવે મહિનાથી પછી આવીએ. બાય બાય કરી દે ભાઈને. હું પણ મૂકી આવું, કેમ કે મારે જ મૂકવા જવું પડે, બીજું તો કોઈ નથી. મને જ ગાડી આવડે છે. ચાલો પછી મળીએ મિત્રો. તો અમે ફાઇનલી ઉના પહોંચી ગયા છે. હાર્દિકભાઈ વેઇટ કરે છે. એ ઝેરોક્સ થાય છે મારી. તો કાંઈ નહીં, ચાલો ઝેરોક્સ થઈ જાય એટલે આપણે હમણાં કોલેજે જઈએ. સર પછી મળીએ. દાદા કેટલા સમય પછી મળ્યા છે. બીડી પીવા લાગે છે ને આપણે પણ કેટલા સમય પછી કોલેજે આવી ગયા છે. જો આપણે જે કામ કરવાનું હતું એ થઈ ગયું કમ્પ્લીટ. હવે જઈએ. બાય બાય. હાર્દિકભાઈ વાટ જોઈ છે. જો તો ચાલો હાર્દિકભાઈને બસ સ્ટેશને મૂકી આવો. હવે હાર્દિકભાઈને બસ સ્ટેશને પહોંચાડી દીધા છે. હવે આપણે જઈએ કોલેજે પાછા. જો બસ સ્ટેશન કંઈ નહીં, સોડા બોડા પીવા જઈએ. તડકો તો જો થઈ ગયો છે. હાલે ગાડીની ચાવી તો ક્યાં? કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને સપોર્ટ કરતા રહેજો. તમારા પ્રેમ અને સપોર્ટની બહુ જરૂર છે અત્યારે. હા જો ઉના બસ સ્ટેશન. અભી મજા આયેગા ના ભીડો. ગાઈસ સોડા પીવા ઠંડી ને જો હાર્દિકભાઈ. તો મિત્રો આપણે હાર્દિકભાઈને બસ સ્ટેશને મૂકી અને કોલેજે થોડું કામ હતું, પતી ગયું અને ઘરે વહી આવ્યા છે. ફાધર અહીંયા બેઠા છે ને મધર બિચારાકને મજા નથી. મહિલી બેન લેસન કરે છે. કંઈ નહીં, ચાલો વ્લોગમાં બના રહેજો. જાનમાં જવાનું છે, ત્યાં મળી ગયા. ફાઇનલી હિરેનભાઈ મળી ગયા છે. પાલડી જાનમાં આવે છે. મયુરભાઈ જરાક બાઇક ચલાવે છે. સોડાની તો ના પડે, ગરમી ની કે સોડા નથી. કંઈ નહીં, ચાલો ભાઈને ઘરે લઈ જાય. હવે વ્લોગમાં બના રહેજો. कौन है ये लोग? कहाँ से आते हैं? ચાલો હિરણભાઈ એમટી લઈને આવ્યા છો. બાકી લાગે ને હીરો મયુરભાઈ. ગાઈસ આપણી ગાડી મૂકી દીધી છે. હવે મયુરભાઈની ગાડીમાં બેઠી છે. હવે હિરણભાઈને લોકો આગળ ગયા છે, કેમ કે એટલે બસ કરવાનું છે. એટલે કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ બનાવી. ગાઈસ તો હવે અમે વિડીયો ઉતારવા પહોંચી ગયા છે. આ જો મયુરભાઈ છે, હિરેનભાઈ છે. આ બે ભાઈનું નામ નથી આવડતા. કંઈ નહીં, ચાલો વિડીયો ઉતાર લઈએ, પછી જમવા તો જવું જ પડે ને. કોને ઉતારવો ને? હાલો રેડી. ભાઈ આ ફેન ફોલોવિંગ છે અમારા. हरामी हो बेटा. કે ખંભે હાથ મૂકે મારો મોટો ભાઈ, ત્યારે મારા બધા જ દુઃખ દૂર થઈ જાય. અને ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું મારા ભાઈ, કે સાતે જન્મ કરો સાથ મળી જાય ને તો બેડો પાર થઈ જાય. હા બેન હા. તો મિત્રો આ રીલ શૂટ કરે છે અસ્મિતાબેન ને આપણે વિડીયો ઉતારીએ છીએ. ગાઈસ તો આપણે એક રીલ શૂટ થઈ ગઈ છે અને હવે અમારા હિરેનભાઈ પાકું કરે, કેમ કે વિડીયો બનાવો કઈ સહેલી વાત નથી. પાકું કરવું પડે, પાછું 2-3 વાર બનાવવા પડે, એવું બધું થાય. આ બધા બેઠા છે અહીંયા. કાંઈ નહીં, આડી રીલ બનાવીને હવે પછી ભોજન કરવા જાય, કેમ કે વ્યવહાર કરવો પડે ને, એટલે ખાણીપીણી તો કરવી જ પડે. મિત્રો કેમેરામેન આ ભાઈ છે જરા. મયુરભાઈ અહીંયા બેઠા છે, હિરેનભાઈ પહોંચ આપે ને આપણે છે ને એમટીમાં બેઠવાનું છે, કેમ કે બેઠવું તો પડે ને, સિસ્ટર છે એટલે. ભાઈ જોઈ લઉં, વિડીયોમાં મિસ્ટેક થાય છે બહુ. હિરેનભાઈ મયુરભાઈના ફોટા પાડે છે. જો કેમ બાકી પહોંચ આપે, જોઈ લઉં. કાંઈ ઘટે નહીં. આ હિરેનભાઈ કેમેરામેન છે. જો
ગાઈસ તો ફોટા ફોટા પડી ગયા છે હવે કાંઈ નહીં ચાલો હવે જાય મેરેજમાં કેમ કે કેવું લાગુ ઘરે જવાનું છે મયુરભાઈ કેવા લાગે ગાઈસ તો હવે અમે ફોટા ફોટા પાડીને જમવા જઈએ છીએ જો હિરણભાઈને લોકો આગળ છે કેમ કે ફોટા ફોટામાં લેટ થઈ ગયો ને એટલે આ મયુરભાઈ પાછળ આવે છે હા તો છે હીરો લાગે છે ભાઈની આઈડી છે એટલે ભાઈને ફોલો કરી નાખજો વિડીયો બનાવવા ગયા છે अभी मजा आएगा ना भिड़ो ગાઈસ હવે અમે જમવા પહોંચી ગયા છે જો જમવાનું એક નંબર છે આ મયુરભાઈ હિરણભાઈ કંઈ નહીં ચાલો જમી લે તમારે ખાવા હોય તો મોકલાવું તો હિરણભાઈ પાણી પી છે ગાઈસ હવે અમે જમી લીધું છે અને તો ભાઈ પણ જમવા આવી ગઈ છે અને ભાઈ જોડે જમી લીધું ગાઈસ તો અમે અત્યારે અહીંયા મયુરભાઈની ઘરે પૂકી ગયા અસ્મિતાબેન આવી ગયા અમારા બધા મિત્રો અહીંયા અત્યારે ગરમી છે ફૂલ છોડાઈ લાવ્યા તમારા માટે તો પીવા હાલો તમે હા બહુ ગરમી છે ભાઈ સોડા મેં તો પી લીધી કેમ કે એક જ ઘૂંટડામાં હિરણભાઈ જાય છે તમારે જવું છે? ભાઈ એનું હા, જો બૂટ પહેરાય. હિરણભાઈને વરાવી દઈએ હવે બાય બાય ભાઈ જાવ નથી મિત્રો તો હવે હિરણભાઈ ઘરે વહી ગયા છે અને હું પણ ઘરે વહી આવી છું તો ચાલો થોડી વાર આરામ કરી લઉં કેમ કે પાછું સાંજે મારે માર્કેટે જવાનું છે રેકડી મૂકવા કેમ કે ભાઈ વહી ગયું છે ગાંધીનગર તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઉં મિત્રો તો આપણે હવે રેકડી ભરીએ છીએ અને આપણે અહીંયાથી ઘરે જવાય છે જો રસ્તો નાની એવી ગલી છે આ મહિલીને પપ્પા બકાલો હારે જો એને આપણે પણ હારવા લાગીએ છીએ કેમ કે મમ્મીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે એટલે ગાઈસ મમ્મીની તબિયત ખરાબ થઈ છે અચાનક કંઈ નહીં ચાલો મમ્મીને આરામ કરવા દઈએ ને આપણે થોડુંક કામ કરી નાખીએ ચા બનાવીએ બોલો કંઈ નહીં ગાઈસ હવે માર્કેટે હું રેકડે મૂકી આવું કેમ કે મમ્મી બકાલાનો ધંધો કરે છે ધંધો કરવામાં કાંઈ શરમ ના હોય હું જ રેકડી મૂકવા જાઉં છું જો કોઈ જાતનું અભિમાન નથી મને કંઈ નહીં ચાલો રેકડે મૂકી આવું ભાઈ ગયો છે દિલ્હી એટલે રેકડી મારે મૂકવા જવી પડે નકર ભાઈ જતો ગાઈસ આ અમારી માર્કેટ છે જો પાલડીની ક્યારેક આવું તો મારી મમ્મી અહીંયા જ બેસે છે સામે અહીંયા કંઈ નહીં બ્લોગમાં બનાવી રહેજો કેમ કે આજનો બ્લોગ જોવાની બહુ મજા આવશે ગાઈસ તો આપણે રેકડી મૂકીને વહી આવે છે એટલે સ્ટીમ પી લે કેમ કે ગરમી થઈ જાય એમાં આવો ખેંચો ગાઈસ મમ્મી બકાલું વેચવા જાય છે જો ફાધર છે એટલે મૂકી આવે ન હોય તો અમે મૂકી આવીએ ચલો બાય બાય 6 વાગે 7 વાગે આવીએ ચાલે કે આપણે ઘેર મજા કાંઈ નહીં ચાલો ઘરે થોડું કામ કરી નાખીએ પછી રીલ્સ બનાવવાની છે હજી 6 વાગે કાલે બ્લોગ આવી જશે રામડા લેવા પગી ગયા છે કેમ કે નવા આવે એટલે ખાવા તો પડે જો તો મિત્રો આ કોને કોને ભાવે છે કમેન્ટ કરી દેજો આ મારી ફેવરેટ વસ્તુ છે અને કહેવાય જાંબુ રામડા પણ કહેવાય एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना તો હવે બેઠા બેઠા આપણે રામડા ખાઈએ કેમ કે આ મારા ફેવરેટ જાંબુ છે અને મઈ બેન તરબૂચ મોરે છે જો કેવું લાલ લાલ મસ્તી નીકળું જો ફાધર વે ખાવાનું ચાલુ કરી દીધું મઈલી બેન મને શીરા એટલે હું પણ કરી દઉં ખાવું હોય તો વજાવા હા બેઠા બેઠા ખાવાની મજા આવે જલસા આ રામડા પણ પડ્યા છે હજી મિત્રો તો આજનો બ્લોગ તમને ગમ્યો જ હશે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા જ બ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ બાય બાય